આજે તો આપણે નીકળી ગયા લાલજીભાઈ ની જાનમાં બચાવ અને ત્યાં કને થઈ ગયું કઈક આવું. જય દ્વારકાધીશ બધા મિત્રોને. આપણે જવાનું હતું લગ્નમાં એટલે પેલે આવી ગયા સલૂનમાં. ગમન ભુવાજીના સોંગ સાંભળતા સાંભળતા આપણે બેસી ગયા સેવિંગ માટે. ફાઇનલી ઘરે આવી ગયા ને ઘરે આવીને નાઈ ધોઈને થઈ ગયા રેડી. અને એમાં તમારા ભાઈ આજે નવું કલેક્શન પહેર્યું હોય કેવું લાગે ને કોમેન્ટ કરી નાખજો. બસ થોડી વારમાં નીકળવાની હતી જાન એટલે આપણે આવી ગયા લાલજીભાઈ ના ઘરે. ભાઈને કહી દીધું તારા કલેક્શન કરતા મારું જ કલેક્શન સારું લાગે. कौन है ये लोग? બસ થોડી જ વારમાં જાન નીકળવા માટે તૈયાર હતી અને આપણે પણ બેસી ગયા ત્યાં સુધી ગાડીની અંદર. અને ઉતાવળમાં આ પણ રહી ગયું હતું એટલે આપણે કરી લીધું આ બધું ગાડીમાં. ચહેરા ઉપરની સ્માઇલ જોઈને તમે સમજી જતા હશો ભાઈનો હરખ. ફાઇનલી જાન ઘરેથી નીકળી ગયા અને ત્યાં સુધી આપણને એક ખતરનાક નોટિસ આવી ગઈ કે એક સીન શૂટ કરવાના છે. એટલે ફટાફટ આપણે લાગી ગયા આપણા કામ ઉપર. ભાઈ સાહેબ કા હરખ દેખ સકતે હો. આવી બધી મોજ કરતા કરતા આપણે ભચાઉ પહોંચવા પહેલા એક નાનકડો સ્ટોપ લઈ લીધો. કેમ કે બધી ગાડી આવી જાય એવી રીતના આપણે એક શૂટ લેવાનું હતું, એ પણ સનસેટ સાથે. એ પણ આપણે પરફેક્ટ રીતે કરી નાખ્યું. ભચાઉ પહોંચી ગયા ને વરરાજા સાથે આપણે નાનકડો કરવો તો સ્કેમ. 10 રૂપિયાની નોટમાં લાલજીભાઈ માન્ય નહીં એટલે મોટી જ નોટ કાઢવી પડશે. જમવા ગયા ત્યારે સીતાબેને વરરાજાના બૂટ ચોરવાની નાનકડી રસમ પણ કરી નાખી. વરરાજાના બૂટ ચોરાઈ ગયા પછી બહુ મોટો ચાંદલો કરાયા પછી બૂટ પાછા મળ્યા. આ સિંગર હે અને પૈસા 11:30 વાગ્યાનું ટાઈમિંગ થતું હતું ને પછી આપણે નીકળી ગયા ગાંધીધામ રિટર્ન જવા માટે. બસ પાર્ટ 2 જોવા માટે ફોલો કરી નાખો.